ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવાને કહ્યું ભાગવત. અને એ જ રીતે ભગવદ્ ગીતા, ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. ભગવાને જે ગાયું ગીત એ ભગવદ્ ગીતા. ભગવાન બહુ મોટા ઊંચા ગજાના ગાયક છે અને એનું ગાયેલું ગીત ભગવદ્ ગીતા અમર છે. આજ પણ વિશ્વના પંડિતો, ચિંતકો આના ઉપર ચિંતન કરી 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 એના સંદેશને સમજવાની અને સમજાવવાની કોશિશ કરતા રહે છે. ભગવદ્ ગીતા ઉપર કેટલું લખાય છે, કેટલું બોલાય છે. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ગીતે ભવદ્વેષિણીમ. ગીતે ભવદ્વેષિણીમ. પણ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક અંશ છે. માત્ર 700 શ્લોક, 18 અધ્યાય, એટલે એને સપ્તશતી પણ કહે છે. આ તમે ચંડી પાઠ જે કરો ને એમાંય 700 શ્લોક છે, એમાં 13 અધ્યાય, એને સપ્તશતી કહેવાય. સપ્ત એટલે 7 ને શતી એટલે 100. 700 શ્લોકો વાળી સપ્તશતી. એટલે ચંડી પાઠ એ પણ સપ્તશતી, આ ભગવદ્ ગીતા એ પણ સપ્તશતી, પણ એના અધ્યાય 18, ઓલાના 13. એ સપ્તશતી ચંડી પાઠ એ માર્કંડેય પુરાણમાંથી ઉઠાવવામાં આવેલો ટુકડો છે. અને ભગવદ્ ગીતા એ મહાભારતમાંથી ઉઠાવવામાં આવેલો અંશ છે. અને આ ભાગવત, આ જે પોથી છે એ ભાગવત, એના 18,000 શ્લોક. હું કામ સમજાવું છું કે ભગવદ્ ગીતા અને ભાગવત જુદા છે. ભગવદ્ ગીતા નનકુડી પુસ્તિકા 700 શ્લોકોની, ભાગવત એટલે આ મોટી પોથી. આમાં 18,000 શ્લોક, ગીતામાં 700. ક્યાં 700 ને ક્યાં 18,000? આમાં 335 અધ્યાય. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી મહારાજ અનુસારે 3 ક્ષેપકના છે એમાં અધ્યાય, દશમ સ્કંદની અંદર, બ્રહ્માજીના મોહના. અને ભગવદ્ ગીતામાં માત્ર 18 અધ્યાય. તો આપણે બધા સનાતની હિન્દુઓ છીએ, આપણને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ હવે કે ભગવદ્ ગીતા અને ભાગવત એ બંને જુદા. ઠીક હે? આ ભાગવત છે અને આ ભાગવત સ્વયં ભગવાન નારાયણનું વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાન નારાયણની આ વાંગ્મયી મૂર્તિ છે. શાસ્ત્રો કહે છે દ્વાદશાંગો વૈ પુરુષ. ભગવાન દ્વાદશાંગ છે, 12 અંગવાળા. એટલે ભાગવતના 12 સ્કંદ છે. એ શ્રીનાથજી બાવાના 12 અંગ છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો ચરણ, બીજો સ્કંદ ભાગવતનો એ શ્રીનાથજી બાવાનો ડાબો ચરણ, ત્રીજો સ્કંદ જમણી ભુજા, ચોથો સ્કંદ ડાબી ભુજા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ જમણું અને ડાબુ, ઉરુ, જંઘા. સાતમો સ્કંદ
દક્ષિણ પાણીતલમ, આ હાથ, આ પંજો શ્રીનાથજી બાવાનો જમણો હાથ પ્રભુનો એ દક્ષિણ કર કમલ મુઠ્ઠી વાળેલી છે અને અહીંયા કમર ઉપર છે. આ 7મો સ્કંદ. 8મો અને 9મો સ્કંદ એ ભગવાનના બંને વક્ષસ્થળ. 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય. 11 સ્કંદ લલાટ અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કરકમલ. ભગવાને વામ કરકમલની કનિષ્ઠિકા ઉપર શ્રી ગિરિરાજને ધારણ કર્યા, ગોવર્ધનને. એટલે આ 12મો સ્કંદ આશ્રય લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. 10 લક્ષણ છે શ્રીમદ ભાગવત. તો આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. તો પાછળ શ્રીનાથજી બાવાનું જે સ્વરૂપ દેખાય છે એ જ સ્વરૂપ શ્રીમદ ભાગવત એ વાંગ્મય સ્વરૂપ છે. તેનેયમ વાંગ્મયી મૂર્તિ. નાથદ્વારામાં જાઓ, શ્રીનાથજીની ઝાંખી કરો. હે મારા ઘટમાં બિરાજતા, એ નેત્રના દ્વારથી અંદર પધારે. જ્યારે દર્શન કરો ત્યારે પ્રભુ નેત્રના દ્વારથી અંદર પધારે અને હૃદયની અંદર નિવાસ કરે. અને અહીંયા બેસો છો ત્યારે આ જે વાંગ્મયી મૂર્તિ છે શ્રીનાથજીની, શ્રીમદ ભાગવત કથા સાંભળો છો ત્યારે કાનના દ્વારથી તમારી અંદર પધારે છે, હૃદયમાં બિરાજે છે. તો દર્શન કરીએ ત્યારે શ્રીનાથજી બાવા આપણા નેત્ર દ્વારથી આપણા હૃદયમાં પધારે. અને શ્રવણ કરીએ કથાનું ત્યારે શ્રીનાથજી કર્ણ દ્વારથી આપણા હૃદયમાં પધારે. અંદર આવીને કરે હું? પધારે બરાબર, કરે શું? ભાગવતનો જવાબ: પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. ભગવાન આપણા હૃદયમાં આવે ને પછી ભગવાન હૃદયમાં ચારેકોર આમ જોવે. એને એમ વિચાર થાય કે મારે રહેવું આના હૃદયમાં, અને અંદર ગંદકી તો જો ભરી, કેટલું આનું હૃદય ગંદુ છે, કેટલું મલિન. કોઈ પણ આપણે તે આપણી રહેવાની જગ્યાને ગંદી રાખીએ નહીં. તરત હાથમાં ઝાડુ લઈ અને આપણે ઘરને વાળી ચોળી સાફ કરીએ. ભગવાનને રહેવું છે અહીંયા હૃદયમાં, અને ગંદકીને કચરાને જોવે એટલે ભગવાન પોતે હાથમાં ઝાડુ ઉઠાવે. ભગવાન જે હાથમાં જગદીશ ઝાડુ ઉઠાવે ને એ મોરપીંછનું હોય. બહુ કોમળ અને એના સ્પર્શ અને એના સ્પંદનો એક મીઠી ગુદગુદી કરાને વાલે. અને પછી ભગવાન બિહારી હાથમાં બુહારી લઈ અને તમારા હૈયાને બુહારે. રાસ રમતા રમાડતા બિહારીજીને જોયા, એના વિશે આપણે સાંભળ્યું. ગાયો ચરાવતા બિહારીજીને જોયા, વૃંદાવન બિહારી. माखन चुराते, गाय चराते, रास रचाते, गीता गाते बिहारी जी को देखा. झाड़ू लगाते बिहारी जी को देखा नहीं. એ ચૂપચાપ અંદર તમે કથા સાંભળો છો ને ત્યારે કાનના દરવાજાથી તમારી અંદર આવી અને એ બુહારી કરે છે. અને સ્વયં ઠાકોરજી જ્યારે આપણા હૃદયને બુહારતા હોય ત્યારે હૃદયના કોઈ પણ ખૂણે થોડો એવો પણ કચરો બચે એવું પછી બને જ નહીં. વાળી ચોળી સાફ કરે. અને એટલા માટે
વ્યાસ મહર્ષિ કહે છે, એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. શ્રીમદ ભાગવત સમાન મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. આપણે તો આવીને માત્ર સાંભળીએ છીએ, આનંદ કરીએ છીએ, એમાં આપણું કશું જ કર્તવ્ય નથી. જે કંઈ કરે છે એ ઠાકોરજી કરે છે. ભગવાન શ્રોતાઓના મનને નિર્મળ કરે અને નિર્મળ મનમાં પ્રેમ પ્રગટ થાય. ભક્તિ યસ્યામ વૈ શ્રૂયમાણાયામ. हम जो कुछ कहते हैं भागवत से ही उसका प्रमाण. यस्याम वै श्रूयमाणायाम कृष्णे परम पुरुषे भक्तिरुत्पद्यते पुंसः शोक मोह भयापः. भक्तिरुत्पद्यते पुंसः. यस्याम वै श्रूयमाणायाम. वही निश्चयात्मक मतलब नो डाउट एट ऑल. जेना श्रवण मात्र थी परमात्मा श्री कृष्ण में प्रेम थई जाए, भक्ति थई जाए. भक्ति ही उत्पद्यते पुंसः. અને એ ભક્તિ કેવી? પરમ પ્રેમ રૂપા. સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ. નારદ ભક્તિ સૂત્રમાં નારદજી સૂત્ર આપે છે. આ પ્રેમ સ્વરૂપા ભક્તિ કેવી? બોલે શોક મોહ ભયાપહ. શું એક એક શ્લોક છે. બોલે 3 વસ્તુને હરી લેનારી છે આ ભક્તિ. શોક, મોહ અને ભય. શોક છે આપણા જીવનમાં, આપણે શોકગ્રસ્ત છીએ, આનંદ નથી. મોહ છે માટે સુખ નથી, અને ભય છે તેથી શાંતિ નથી. માણસને જોઈએ છે નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિ. યાદ રાખજો, આ નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિનું બીજું નામ ભગવાન. આ નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ એને માત્ર એક જ શબ્દમાં કેવું હોય તો ભગવાન, રામ, કૃષ્ણ. જો આનંદ સિંધુ સુખ રાશી. જો આનંદ રામચરિતમાનસ. સિંધુ સુખ રાશી સ્વીકરતે ત્રૈલોક સુપાસી.
તે સુખના રાશિ અને જેના કૃપાના શિખર માત્રથી ત્રિલોક સુખી થઈ જાય, સકલ લોકને શાંતિ દેનારા એ ભગવાન રામ કહો, કૃષ્ણ કહો. આપણને ખપે છે નિત્ય આનંદ, नित्य सुख, नित्य शांति. देखो इस मांग में सभी लोग सम्मत है, ये कॉमन मांग है सबकी. That is exactly what we want. પૈસો કમાવાનો હોય ને કે સમાજમાં અમારું નામ થાય, બધા અલ્ટિમેટલી ક્યાં પહોંચે? કેમ? તો કે એનાથી સુખ મળે. પણ એ સુખ સામાન્ય સુખ છે. હજી અલૌકિક સુખ તરફ જાઓ, લૌકિક તરફથી અલૌકિક, લૌકિક આનંદમાંથી અલૌકિક આનંદ, અલૌકિક શાંતિ અને નિત્ય નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ, અલૌકિક. એનો અર્થ છે ભગવાન. આ અર્થમાં મને એમ કહો, ભગવાન કોને નથી જોતો? મંદિરે જતા હોય કે ન જતા હોય, પૂજા પાઠ કરતા હોય કે ન કરતા હોય, પણ બધાને આવો ભગવાન તો જોઈએ છે. જો આ જ ભગવાન છે તો યસ, અમને જોઈએ. અભણ હોય, ભણેલા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, બુઢા હોય, બધાને નિત્ય આનંદ, નિત્ય શાંતિ, નિત્ય સુખરૂપ પરમાત્મા ખપે જ છે. પણ જોઈએ છે નિત્ય આનંદ, અને છે શું? શોક. ઈચ્છા છે નિત્ય સુખની, છે શું હકીકતમાં અત્યારે? મોહ. ખપે છે નિત્ય શાંતિ, અને અત્યારે શું છે? બોલે ભય. એટલે શોક છે માટે આનંદ નથી, મોહ છે માટે સુખ નથી, ભય છે માટે શાંતિ નથી. જેના જીવનમાં ભય હશે એ શાંતિ લઈ શકે? ભય હશે તો શાંતિ નહીં હોય. હજી થોડોક આના ઉપર વિચાર કરો તો ખ્યાલ આવશે કે શોક જે છે આપણા જીવનમાં એ ભૂતકાળ સાથે એનો સંબંધ છે, મોહ છે એને આપણા વર્તમાન સાથે સંબંધ છે, અને ભય છે એને આપણા ભવિષ્ય સાથે સંબંધ છે. ભૂતનો શોક, વર્તમાનનો મોહ અને ભવિષ્યનો ભય, ये सीधी बात है. આ શોક, મોહ અને ભયને હરી લેવાની જો તાકાત હોય કોઈનામાં, તો એ છે પ્રેમમાં, ભગવત પ્રેમ, ભક્તિમાં. એ શોક, મોહ, ભયાપહા. પણ એ ભગવત પ્રેમ, એ ભક્તિ બજારમાં વેચાતી નથી મળતી. તમે ઓનલાઈન બુકિંગ કરી નાખો ને તમને હોમ ડિલિવરી મળે 10 મિનિટમાં, એવું નથી. એના માટે અહીંયા આવવું પડે. મહાપુરુષોના મુખેથી નિસૃત આ ભગવત કથા રસનું પાન કરવું પડે. यस्याम वै श्रूयमाणायाम. और ये बात पक्का है कि श्रवण करने मात्र से, સામાન્ય રીતે તો શ્રવણ ને પછી મનન ને પછી નિધિધ્યાસન આવા પગથિયા છે, પણ અહીંયા વ્યાસ ભગવાન કહે છે યસ્યામ વૈ શ્રૂયમાણાયામ, મતલબ કોઈ ડાઉટ વગર, માત્ર સાંભળવા માત્રથી. રાજા પરીક્ષિતે ભાગવત સાંભળ્યું 7 દિવસ. શ્રવણગત મુક્ત્યુક્તિ કથને પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. માત્ર 7 દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ. પોસિબલ છે જો પરીક્ષિત બનો તો. પરીક્ષિતની ભૂમિકાથી સાંભળો તો માત્ર 7 દિવસ. અરે 7 દિવસ એ તે વધારે કહેવાય. મહાપુરુષો કહે છે કે 7 દિવસ તો એટલા માટે કે પરીક્ષિતના જીવનના 7 દિવસ હવે બાકી બચ્યા હતા, એટલે 7 દિવસ કથા સંભળાવી. બાકી તો સદ્યો રુદ્યવરુધ્યતે ત્રિકૃતિભિઃ શુશ્રૂષુ વિસ્તત્ક્ષણા.
સદ્ય. સદ્ય એટલે તુરંત, ઇમિડિયેટલી, તુરંત હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય છે. એવો મહિમા છે શ્રીમદ ભાગવતનો. દેવર્ષિ નારદે જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરવા આવ્યા અને જોયું કે તીર્થોમાં પણ શાંતિ નથી, લોકોના જીવનમાં આનંદ નથી, સુખ માટે ફાંફા મારે પણ બધા માણસો દુઃખી છે. સત્યમ નાસ્તે તપશૌચમ દયા દાનમ ન વિદ્યતે. કારણ કે ધર્મ નથી લોકોના જીવનમાં, સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, દયા નથી, દાનની વૃત્તિ, આપવાની વૃત્તિ નથી. ઉદરમ ભરીણો જીવા, પેટ ભરવું એને પુરુષાર્થ માની બેઠા છે. ગમે તે રીતે પૈસો મેળવો. વરાકા કૂટ ભાષિણ, આળસુ છે, પ્રમાદી છે. વગર મહેનતે પૈસો મળે તો પરસેવો પાડવો નથી. મજૂરી પૂરી જોઈએ, પણ આટલી નિષ્ઠાથી કામ કોને કરવું છે? ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મજૂરી પ્રમાણે મહેનત ન કરે તો એ મજૂરનો અધર્મ, અને મજૂરની મજૂરી એની મહેનત પ્રમાણે ન આપે, એના કરતા ઓછી આપે તો એ માલિકનો અધર્મ. ધર્મ અને અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મને આટલી મજૂરી મળે છે, મેં આ નક્કી કર્યું હતું, પછી મારે 100% આપવાની કોશિશ કરવી જોઈએ. વરાકા કૂટ ભાષિણ, લોકોની બોલી કડવી થતી જાય. વચનમાં, વાણીમાં, વ્યવહારમાં જે એક શાલીનતા હોવી